મહારાષ્ટ્રની ડુંગળીની બોરીઓની આડમાં વડોદરામાં ઠાલવવા માટે લવાતું ₹6.84 લાખના દારૂ ભરેલા આઈસરને તેના ચાલક સાથે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભરથાણા ગામની સીમાથી ઝડપી પાડી કુલ ₹12.14 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો. મળેલી માહિતી પ્રમાણે પોલીસને બાતમી મળી હતી કે એક મહારાષ્ટ્ર પાસિંગની આઈસર ભરૂચ તરફથી વડોદરા તરફ આવે છે અને તેમાં દારૂ ભરેલો છે. આ માહિતીના આધારે એલસીબી ટીમે કરજણના ભરથાણા નજીક વોચ ગોઠવી મહારાષ્ટ્ર પાસિંગની આઈસર ટેમ્પાને આંતરી તેની તલાશી લેતા ગાડીમાં ડુંગળીની 64 બોરીની પાછળ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ અને બિયરની 165 પેટી મળી આવી હતી. પોલીસે ₹6.84 લાખની કિંમતની 6838 બોટલો અને ટીન કબજે કરી રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના આમેટ ગામે રહેતા જીવનસિંહ મનોહરસિંહ રાવતની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરતા દારૂનો આ જથ્થો મહારાષ્ટ્રના પીપલનેટ ખાતે રહેતા રાજુ નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો. વડોદરા સયાજીપુરા શાક માર્કેટ પહોંચી ફોન કરવા માટે જણાવ્યું હતું. પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અને આ અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.